નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વનડે ન્યૂઝ ગુજરાતી સમાચાર। જીએસટી એકાઉન્ટ અનફ્રીઝ કરવા ₹25,000ની લાંચ લેતા બે અધિકારી કના ટ્રેપમાં। અમદાવાદમાં કનો સફળ ટ્રેપ સામે આવ્યો છે। જીએસટી સંબંધિત બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે ₹25,000ની લાંચ માંગવાના અને સ્વીકારવાના આક્ષેપમાં રાજ્ય કર વિભાગના બે અધિકારીઓ ઝડપાયા છે। પકડાયેલા આરોપીઓમાં સ્ટેટ ટેક્સ ઓફિસર વર્ગ 2 કમલેશકુમાર બાબુજી ઠાકોર અને રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 મોહમ્મદ અઝીઝ કાદર ખાન મંસૂરીનો સમાવેશ થાય છે। કના જણાવ્યા મુજબ ફરિયાદીના કંપની તથા સેવિંગ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા। એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે ₹25,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી। ફરિયાદના આધારે 14 ઓગસ્ટે એસીબીએ ટ્રેપ ગોઠવ્યો હતો। ટ્રેપ દરમિયાન ₹25,000ની લાંચ સ્વીકારતા બંને આરોપીઓ ઝડપાયા અને લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ ઝાલા, નરોડા, અમદાવાદ।